દાહોદમાં પોલીસ લોકઅપમાંથી આરોપી પોલીસકર્મી ફરાર. છેતરપિંડી કેસનો આરોપી પોલીસકર્મી જીતેન્દ્ર સોલંકી ફરાર. હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપીને આરોપી ફરાર થઈ ગયો. ફરાર આરોપીને પકડવા માટે એલસીબી અને એસઓજીએ નાકાબંધી કરી. ધાનપુર પોલીસ મથકમાં આરોપી પોલીસકર્મી જીતેન્દ્ર ફરજ બજાવે છે. જીતેન્દ્ર સોલંકી નામના પોલીસકર્મીએ મોટું કૌભાંડ આચર્યું હતું. અમદાવાદની ગો વિથ ઝૂપ ટ્રાવેલ્સ કંપની પાસેથી ગાડી લીધી હતી. પોલીસ તપાસ માટે ગાડીની જરૂર હોવાનું કહીને કાર ભાડે લીધી હતી. વાહનો ભાડે લઈ આરોપી જીતેન્દ્ર સોલંકીએ બારોબાર વેચી મારી હતી. કૌભાંડનો ભાંડો ફૂટતા પોલીસકર્મી સહિત 3 સામે ગુનો દાખલ થયો હતો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઉત્સવ. પોલીસ લોકઅપમાંથી આરોપી પોલીસકર્મી ફરાર થયો એ મુદ્દે માહિતી શું? જી ચોક્કસથી વત્સલ, જે દાહોદ જિલ્લાની અંદર જે ધાનપુર પોલીસ સ્ટેશન ફરજ બજાવતો જે જીતેન્દ્ર સોલંકી નામનો જે પોલીસકર્મી છે, તેને જે બારોબાર જે ગો વિથ ઝૂપ કંપનીમાંથી જે ટ્રાવેલ્સ કંપનીમાંથી ગાડીઓ લાવીને જે ગાડીઓ બારોબાર વેચી હતી, ત્યારે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને તેને તપાસ માટે એ ડિવિઝન પોલીસ મથકે મૂકવામાં આવ્યો હતો. જે આરોપી છે જે કાલે છાતીમાં દુખવાનું બહાનું કરીને જે બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી જે ભાગી ગયો હતો. તેના સંદર્ભે જે એલસીબી એસઓજી ટીમ છે જે આરોપીને શોધવા માટે જે તજવીજ હાથ ધરી છે. સાથે જ જે દાહોદ જિલ્લા પોલીસ વડા છે તેમને જે એ ડિવિઝનમાં ફરજ બજાવતા જે પીએસઓ સહિતના જે 2 પોલીસકર્મી છે તેમને પણ સસ્પેન્ડ કરાયા છે. હાલ તો જે એલસીબી એસઓજી સહિતનો જે કાફલો છે તે જે પોલીસકર્મી છે જે આરોપી છે તેની શોધખોળમાં લાગ્યા છે. જી, માહિતી બદલ આભાર ઉત્સવ.